બનાસકાંઠાથી સમાચાર। 3 તાલુકાના ખેડૂતોમાં વીજ કંપની સામે રોષ જોવા મળ્યો। 2011ના વર્ષનું હજી સુધી જેટકોએ વળતર નથી ચૂકવ્યું, જેના કારણે ખેડૂતોમાં રોષ જોવા મળ્યો। 14 વર્ષ બાદ પણ દિયોદર, લાખણી, ડીસા તાલુકાના ખેડૂતોને વળતર નથી ચૂકવાયું। 3 તાલુકાના ખેડૂતો દિયોદર નાયબ કલેક્ટર કચેરીએ પહોંચ્યા। જેટકોએ વળતર વગર વીજ પોલનું મેન્ટેનન્સ શરૂ કરતા ખેડૂતોનો વિરોધ જોવા મળ્યો। જ્યાં સુધી વળતર ન ચૂકવાય ત્યાં સુધી કામગીરી નહીં કરવા દેવાય, તે માટે ખેડૂતોએ મક્કમતા દર્શાવી। અમારા સંવાદદાતા વસંત તિરગર પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું। વસંત, ખેડૂતોની શું માંગ છે? 14 વર્ષ થઈ ગયા, હજી વળતર નથી ચૂકવ્યું। ઘણી મહત્વની વાત છે કે 2011ના વર્ષમાં જેટકો દ્વારા 400 કેવીની વીજ લાઈન, જે વીજ કંપનીની જે થાંભલાઓ છે તે વીજ પોલ ઉભા કરવામાં આવ્યા હતા, જેનું વળતર હજુ પણ ચૂકવ્યું ન હોવાથી ખેડૂતો ઉગ્ર બન્યા છે। ખાસ કરીને દિયોદર, લાખણી અને ડીસા તાલુકાના ખેડૂતોએ નાયબ કલેક્ટરને દિયોદર ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ખાસ કરીને 14 વર્ષ પછી પણ દિયોદર, લાખણી, ડીસા તાલુકાના ખેડૂતોને વીજ કંપની દ્વારા આ વળતર ના ચૂકવવાતા ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે। જોકે હાલ વીજ કંપની દ્વારા 14 વર્ષ બાદ મેન્ટેનન્સની જે કામગીરી છે તે શરૂ કરતા ક્યાંક ખેડૂતોમાં વિરોધ જોવા મળી રહ્યો છે। જોકે સાથે સાથે પોલીસને પણ રજૂઆત કરીને જાણ કરવામાં આવી છે કે વળતર તાત્કાલિક ધોરણે ચૂકવવામાં આવે અને ત્યારબાદ જે મેન્ટેનન્સની કામગીરી છે તે શરૂ કરવામાં આવે। જી, આભાર વસંત, જાણકારી આપવા માટે।